ભાઈ જાય બેગ છે ઊંઘના ભરેલા એકદમ મસ્ત મજાના લોકો હાથેથી ભરે છે ત્યાં. તો આપણે ચપ્પલને પગમાં પહેરી લીધા છે અને પરફેક્ટ મારી સાઈઝ છે. અને આ મારા કંઈક ન્યૂ ચપ્પલ છે અને પહેલી વાર આવા ચપ્પલ આવ્યા છે. સારું. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો ગયા રવિવાર એક અલગ જગ્યાએ ગયા હતા. આજે પાછા નવી જગ્યાએ આવી ગયા છે કાર્બુટ સેલમાં. તો સન્ડે માર્કેટમાં આપણે પહોંચી આવ્યા છે. અને આ છે સન્ડે માર્કેટ જે કાર્બુટ સેલ. ગાડીમાં સામાન ભરીને બધા વેચવા આવતા હોય ને અમારે જ્યાં બધા વેચવાનું લેવા આવતા હોય. તો આવું કંઈક છે. આટલા જણા આજે આવ્યા છે, 6 જણા. લાસ્ટ ટાઈમ એકલો જ આવ્યો હતો અને આજે આવ્યા છે 6 જણ. તો આજનો કાર્બુટ સેલ કેવું લાગે તમે જો ખાસ કોમેન્ટમાં લખીને કહેજો. અને નવા આવ્યા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરવાનું ભૂલતા નહીં. અને આજે એક ઇન્ટરવ્યૂ પણ હતું તો જેનો વિડીયો તમને આજે ગઈકાલે મળી ગયો છે. તો જોયો હોય ને તો પછી જોઈ આવજો. યુટિલિટી વેરહાઉસનું ખાસ અપડેટ હતું કે કઈ રીતના સેવિંગ કરી શકે તે. તો જય શ્રી કૃષ્ણ. તો અમે તો અહીંયા છે ને એક લાઈન તો પૂરી કરી નાખીને બીજી લાઈનમાં આવી ગયા. બીજી લાઈનમાં આવતાની સમા બધી જૂનો માલ બહુ છે અત્યારે. આ છે A47 કાર્બુટ સેલ. તો અહીંયા તો બહુ મસ્ત છે બધી. અને જો ને છોકરાના રમકડા ને બધી કપડાં બહુ છે સેકન્ડ હેન્ડ. એન્ડ ટોયસ ને એવું બધી બહુ રમવાનું છે છોકરાઓ માટેનું. આ જે કહેવાય કે સ્પેશિયલ છોકરાઓ માટે જે ચિલ્ડ્રનનું કંઈ લેવાનું હોય ને રમકડા તો અહીંયા આવી જવાનું A47 કાર્બુટ સેલમાં. જેથી ચિલ્ડ્રન માટે તમને બધી જ વસ્તુ મળી જાય, જેમ કે બુક મળી જાય ને એવી રીતના બધી જ વસ્તુ ટોટલી અસલ સારી ક્વોલિટીવાળું બધું મળી જાય. કેમ કે અહીંયા બધી છે ને એવી ક્વોલિટીવાળી વસ્તુ વેચાતી હોય છે. સસ્તી પણ એટલી જ હોય છે કે એકદમ વ્યાજબી ભાવમાં મળી શકે અને સરસ રીતે હોય છે. આપણે જોવાનું ને પ્રાઇસને બધું કરાવવાનું. ને જો બધા બોક્સની અંદર જ બધી વસ્તુઓ છે. આપણે બધું લેવાનું. જો ન્યૂ ગ્લાસીસ, રાયબન. બે લાઈન તો ફરી ગયા. ત્રીજી લાઈનમાં આવી ગયા. ત્રીજી લાઈનમાં અત્યારને અહીંયા તો બધી મોટા મોટા મશીનો છે. આછી ઝાડવાનું સૂંદો કરવાનું ભૂકો કાઢી નાખ્યાનો આપણે પગે પીડ્યું છે ઘરે. તો અને ચેર પણ છે અહીંયા, ઓફિસ ચેર મસ્ત. ખબર નહીં 6 પાઉન્ડની ચેર છે VIP. અહીંયા બધું ઘરમાંથી બધું લઈને આવી ગયા હોય ને નાની મોટી વસ્તુ બધી જ અહીંયા આવી ફોલો કરી નાખી. નહીં જો છોકરાઓનું રમકડા ન્યૂ બ્રાન્ડ છે બધા. બુક્સ ને એવું બધી શોખ હોય ને તો થાય. અહીંયા ટી શર્ટો છે બધી કંપની બ્રાન્ડ્સ, એટલે ગાડીની બ્રાન્ડ્સના છે. લાઈક BMW, વોક્સવેગન વગેરે વગેરે. અહીંયા સેટોસ આખું ઘર ભરીને અહીં આવી ગયા છે. આખા ઘરનો સામાન લઈને આવી ગયા. સોરી. Thank you. Love you. Bye. 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 Hey, what's 5 on now?
બંદૂક મળી ગઈ છે. તો કરબૂટમાં બંદૂક કોઈ વેચાય છે. બે છે. તો આ છે એક બીજી નવી લાઈન. તો અહીંયા તો લાસ્ટ ટાઈમ વખતે પણ મોટો બધી છે ફેરો એવો. ને સન્ડે માર્કેટમાં આવું એટલે તમારું વોકિંગ સ્ટોપ છે ને મેં બી લાગે 3-4 હજાર થઈ જાય કે નિયરલી 2 થી 3 કલાક તો તમારે વોક કરવાનું જ થાય. આમાં ચાલતું જ રહેવાનું. મસ્ત ડોગ છે અહીંયા. કપડાં બહુ બધા છે. ટોયસ પણ બહુ છે છોકરાઓ માટે. અને ફૂલ પણ છે. ઘણી બધી વસ્તુ જો બંદૂકો પડી છે ને લોક મારીને રાખ્યું છે. બે રાઇફલ છે. એર ગન છે. બંદૂક એર ગન હતી. 2 બંદૂક અને આ બાજુ પાછા ફરી ગયા. આપણે બંદૂક નથી લેવા આવ્યા એટલે પેલા મણીસા મૂકીને ચલાવે ને એ બંદૂકો હતી. અને આ બધીમાં તો હવે એટલું કંઈ ખાસ મને તો લાગતું નહીં. હું તો હાલે જાઉં છું. ને જ્યોતિને બધા આવ્યા છે એ બધા પાછળ રોકાઈ ગયા છે. અને મસ્ત ડોગ આવ્યો છે. કાર્બૂટમાં રખડવા લઈને આવ્યા છે. કાર્બૂટમાં ડોગને જબરદસ્ત મોટો એવો. અત્યારે થોડુંક તડકો થયો છે એટલે જરાક સારું છે. નકર તો ઠંડુ હતું આજે બહુ જ. અરાઉન્ડ 2-3 ડિગ્રી જેટલું લાગતું હતું. હાથું ને બધી ઠરી ગયા. એકદમથી ફ્રીઝિંગ થઈ ગયા. અને આપણે આવી ગયા છે અરાઉન્ડ મિડલ ઓફ ધ કાર્બૂટ. વચ્ચે પૂગ્યા છે કાર્બૂટ છેલ્ની અંદર. તો અહીંયા પાસે આજે કવાયરું વેસવા આવી ગયા છે. આજે અહીંયા પાછું તો નોટિસ પણ મારી છે કે ડુ નોટસ પડતા પણ નહીં એમ કીધું. આપણે ના ખેતરોમાં એમને રખડે જાનવર બગાડી નાખે. ના માણસ એમ કહે કે અડતા પણ નહીં. આવું છે બધે. યુકે છે ભાઈ આ લંડન. તો સન્ડે માર્કેટમાં તો ફરવાનું મને બહુ ગમે. તો હું તો એવરી સન્ડે રજા હોય ને તો હું કાર્બૂટમાં હોય સવારના પોરમાં પહોંચી ગયો હોય. એટલીસ્ટ સ્પેશિયલ વોકિંગ માટે આવું છું. ચાલવા માટે એટલીસ્ટ કે પરફેક્ટ વોક મળે આપણને. ફ્રી ચાલતા જાય. વજન કંઈક લીધું હોય તો લઈને ચાલતા થોડુંક આનંદ પણ આવે. અને વસ્તુ જોઈએ કંઈક પસંદ આવે તો લઈ પણ શકીએ. તો મને એક વસ્તુ પસંદ આવ્યું છે. આમાં લીધું છે. તમને પછી બતાવીશ. બિલ્ડિંગ વર્કનું છે. જેમ કે મેં બિલ્ડિંગ વર્ક કરું છું પાર્ટ ટાઈમ. તો એના માટે જરાક લાગતી વસ્તુ હોય શોપમાંથી લઈએ તો થોડીક એક્સપેન્સિવ પડે. તો અહીંયા થોડીક ચીપર સસ્તી પ્રાઇસમાં મળી શકે છે. તો લઈ લઈએ. અને વધારે પડતું હું બિલ્ડિંગ વર્કનું જ સામાન ચેક કરતો હોય છે. જેમ કે આપણે જરૂરી વસ્તુ ખાલી લેવાની હોય. બીજી બધી વસ્તુ ન લેવાની હોય. તો આમને આમ તો અહીંયા આ લાઈન તો બહુ નાની. હવે આગળ ખાવાનું ને બધી વેચે છે ને એના માટે કરીને અહીંયા લાઈન છે નાની. તો પતી ગઈ લાઈન અહીંયા. ને આપણે જઈએ અંદર બીજી સાઈડ ઉપર આખડી. તો એ બાજુ પર બહુ બધી છે લાઈન. મોટી મોટી લાઈનો છે. તો આપણે એમાં પણ જઈએ. તો હજી બહુ બધી ફેરો બાકી છે. ઓલમોસ્ટ મેં એમ વિચાર્યું હતું કે હાફ ફરી ગયા. હાફ નથી ફેરા. ઘણું બધી બાકી છે હજી પણ. અત્યારે જરાક તડકો લાગે છે ને તો થોડુંક સરસ લાગે છે. ને જે વસ્તુ લેવાયા હતા ને તો અમુક દેખાતી છે ને કે બધા જલ્દી આવી ગયા હોય તો બધું ઉપાડીને વયા ગયા છે. કેમ કે અહીંયા જોઈએ તો ટેબલ ને એવું બધું મળી શકે ચિલ્ડ્રનનું. પણ અહીંયા કંઈ છે નહીં અત્યારે.
કપડાં બહુ છે આજે તો, સેકન્ડ હેન્ડ કપડાં છે બધા, ને અમુક નવી વસ્તુ પણ છે. તો એવી રીતના ઘણી બધી વસ્તુઓ બધી છે અહીંયા. What's this? Like a lot of things actually. તમે બોલો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? આજે અમે આવી ગયા છે કારગુડ સેલમાં. Beans. Wait, who would sell beans? As well? Oh, look, that painting's nice. Hungry. There's only one thing that we've ticked off from the thing. No, we've got an nail polish as well. That's like one thing still. This is one nail polish. Say hi, Sasti. Hi. Wait, no, someone gifted this. I want to touch it. Okay. શું છે? ઓહો હા, એઠા પડી જાય છોકરા. ભાઈ જાય બેગ છે ઊંઘના ભરેલા, એકદમ મસ્ત મજાના. લોકો હાથેથી ભરે છે ત્યાં. વેરી નાઇસ છે બધા બેગ. સો ક્યુટ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ને આજનું સવાર એટલે જોબ પરથી આવીને અને ધ્યાનથી ડિસ્ટર્બ કરવા આવી ગઈ છે. એના હાથમાં કંઈક આવી ગયું છે. તો ચલો અમે ગયા હતા, ઓકે, ગેરેજમાંથી અમે ગયા હતા કારબૂટમાં. તો કારબૂટમાંથી ત્યાં તો મેં બ્લોગ નથી બનાવ્યો, પ્રફુલ્લે જ બનાવ્યું છે. કેમ કે લેવામાં બહુ બિઝી હોય એટલે બ્લોગ એટલું બધું સારું પણ બનાવવાની મજા ન આવે. એટલા માટે બધું જે લાવ્યા છે તે વસ્તુ, શું શું લાવ્યા છે અને કેટલા પાઉન્ડનું છે, તો ચાલો તે બતાવ્યો બ્લોગમાં. ચાલો તો છેલ્લે સુધી જોજો. તો અહીં મારી પાસે છે એક પ્રાઇમ માર્કની બેગ. ઓ તો ધ્યાન છે એક ઉપર લીધી, પડીએ તો તૂટી જાહે. તો એમાં કાચની વસ્તુ છે, મૂકી દે, પડી જાહે. તો ચાલો ફર્સ્ટ બેગથી ચાલુ કરીએ. તો આ છે પ્રફુલનો બેગ છે અને મેં મારી બેગમાં બતાવું. પ્રફુલીનો બેગ, ઇનાવનો બેગ પછી પોતે બતાવીએ. તો ચાલો મેં મારા બેગમાં શું શું લાવી છે તે બતાવું મેં, અને કેટલા પાઉન્ડની વસ્તુ. ઓ માય ગોડ. તો પ્રફુલની વસ્તુ સાઈડમાં મૂકી દીધી છે. તો ફર્સ્ટ મારા પહેલાં તો ચપ્પલ જ આવી ગયા. કેમ કે ચપ્પલ મને એકદમ બહુ ગમે. ધ્યાન છે કીધું કે બહુ ગમે, અને કંઈક અલગ ટાઈપના ચપ્પલ હતા આવા. તો પાઉન્ડના, 1 પાઉન્ડના આવા મસ્ત ફ્લાવરવાળા ચપ્પલ, એકદમ
લાઇટ વેઇટ છે એમ કે તો ચાલો આપણે ટ્રાય કરી લઈએ. મેં ટ્રાય નથી કર્યા ગાઈસ, તમે ચપ્પલ ટ્રાય કર્યા છે પણ વેરી નાઇસ, મસ્ત ફ્લાવર આવો. ફર્સ્ટ ટાઈમ ચપ્પલ મેં કોઈ દિવસ આવા ચપ્પલ તો નથી લીધા, પણ કાર્બુટ છે ને પણ બ્રાન્ડ ન્યૂ એટલે નવા જ છે. આપણે કોઈ વસ્તુ જૂની યુઝ કરેલી વસ્તુ નથી લાવી ને. મેં ચપ્પલ ટ્રાય કરું છું તો ચાલો ચપ્પલ ટ્રાય આપણે બતાવું કેવા લાગે છે. તો આપણે ચપ્પલને પગમાં પહેરી લીધા છે અને પરફેક્ટ મારી સાઈઝ છે. અને આ મારા કંઈક ન્યૂ ચપ્પલ છે અને પહેલી વાર આવા ચપ્પલ આવ્યા છે. ચાલો તો આ છે પ્રફુલ્લે આ વસ્તુ લીધી છે. આ શોપમાં 28 પાઉન્ડનું મળે છે અને કાર્બુટમાંથી આપણને 3 પાઉન્ડમાં મળી ગયું છે. તો આ છે વોશરૂમનું એર લાઈક બહાર કાઢે જે તે છે. હા, તો 3 પાઉન્ડમાં મળી ગયું છે. તે બ્રાન્ડ ન્યૂઝ છે તે પણ. અને મારને મળી ગઈ છે બ્રાન્ડ ન્યૂ એટલે કે નવી ટોપી. સન હાટુ સન આમાંથી આવી છે બારે. સન હાર્ટ છે, બરાબર છે. ધ્યાન છે, એકદમ પરફેક્ટ ચોઇસ. સન હાર્ટ ફોર મી. આ છે ઓલવેઝ પિંક કલર ફોર મી. તો ભાઈ આ ટોપી મેં મારા માટે લીધી છે 50 પેનીની. 50 પેનીમાં મળી ગઈ છે આપણે. મને બહુ પિંક ગમે. હવે તો ધ્યાનચીને પણ ટ્રાય કરાવી દે. આ કરે કામ યાર પણ મેં તો મેં મારા હાટું મગાવી છે. બાથરૂમનો ટબ્સ પેલું છે જે આપણે ઓલામાં બ્રેકડાઉન થઈ ગયું છે ને. ટોયલેટ ટબ. આ એક છે આખું બ્રાન્ડ ન્યુ. મમ્મી ટ્રાય કરવો છે. અને આપણે એનો છે સોઈ અને ડોરાનું. મને ખબર છે. હા, તને ખબર છે. તો આ છે 50 પેનીનું. તો આપણે અહીંયા સૂલો પણ આવી ગયો છે ઇલેક્ટ્રિક. કેટલા પાઉન્ડ છે? 3 પાઉન્ડનો. આમ તો શોપમાં વધારે લાઈક મોંઘો હશે. હા, મોંઘો હશે પણ આ 3 પાઉન્ડમાં ન્યૂઝ છે. નથી યુઝ કર્યો, મેં ખોલ્યો તો. પણ આપણે આમાં કોઈ જે દિવસે કુકિંગ કરશું તો આપણે જરૂર બતાવશું. ઓકે, સાઈડમાં રાખી. ઓ ટ્રાયંગલ. ધીસ ઇઝ બેગ બ્રાન્ડ ન્યૂ 1 પાઉન્ડનો ટ્રાયંગલ બેગ અને બ્રાન્ડેડ છે. તો બ્રાન્ડેડ બેગ છે અને આઈ ડોન્ટ નો એમટી બેગ છે. એમાં કંઈ નહીં. સેન્ડવિચની ચેફમાં તો આપણે આમાં કંઈ બી બ્રાન્ડેડ જ છે. કઈ બ્રાન્ડનું નામ શું છે? વાસ્તુ ધ્યાન છે તો ભાઈ ધ્યાન છે બ્રાન્ડનું નામ. હા, પ્રાડા. ધ્યાનજીની વાસ્તુ આવડી જશે. પ્રાડા છે ને. પ્રાડા બ્રાન્ડનું આ બેગ છે. તો ધ્યાન છે ને ભાઈ વાસ્તુ આવડી ગયું. કેમ મેં વાંચ્યું તો કંઈક પણ રોંગ થોડુંક બોલત. થેન્ક યુ ધ્યાનજી. અને ભાઈ ન્યૂઝ છે અને હજુ જે બેગમાં કીટાણુ ન થાય તેનું આ મૂકેલું હોય ને પેલું શું કે તે હજુ છે. હા, તો એનું ટ્રાયેંગલના બેગનું સ્પેશિયલ આ પેકિંગ પણ છે. Oh, that one is my. અને મસાજ નથી તો ભાઈ આ છે સાયકલનો સ્પેશિયલ બેગ. સાયકલમાં આપણે કમર પર આ બેગ રાખી શકીએ તે બેગ છે. તો મેં મારા માટે લીધો છે કમર બેગ. મને બહુ ઘણા સમયથી લેવો હતો તો મસ્ત છે. અને આ પણ બ્રાન્ડ ન્યૂઝ છે. 50 પેનીનો છે. નહીં મારે નથી આપવો કેમ કે મારો બહુ ફાઇન છે ગાઈસ. આમાં બ્લોગમાં હવે તો દેખાય તો ખબર નહીં. પ્રફુલ્લનો પણ છે અહીંયા છે સાઈડમાં. તો પ્રફુલ્લે પણ આ લીધું. કેટલા 50 પેનીનું? 50 પેનીમાં જ આપતી હતી. તો ભાઈ બે એક સાઈડ આ લેધરનો છે સાયકલનો બેગ. કમર રાખવાનો એટલે સાયકલ કે કંઈ જતા હોય તો કમર પર આવો બેગ મારીને જાય ફોન. તો આ પ્રફુલ્લનો છે પાઉન્ડનો અને મારો છે 50 પેનીનો. મારું વધારે સારું છે, સોફ્ટ છે. ને બીજો પણ બેગ છે. 2 બેગ લીધા છે પાઉન્ડના. તો એક સાસ્તીનો છે, આ સાસ્તીનો છે ગ્રે કલરનો. આ મારો છે. ચાલો તો મેં મારો ખોલી બતાવું.
પર્પલ બહુ ગમે. ના પર્પલ ઇઝ માય. તો આ બેગ છે આપણે મેકઅપ અને બધું મૂકવાનું. ચાલો. ઓહો, તો આમાં બધા ખાના પણ આપ્યા છે બધા આવી રીતના. અને આ ન્યૂ છે બેગ, ન્યૂ. આ બેગનું નામ વાસો તો આ કઈ બ્રાન્ડનો છે? બેલાન. એક્ઝેક્ટલી બેલન. તો ભાઈ ધ્યાનથી વાંચતા આવડી જશે ઇંગ્લિશમાં. આપણે ને આવડું નથી. આ તો હજી નાના છે ત્યાં જ ઇંગ્લિશ વાંચતા આવડી ગયું છે. તમે મોટા થેન્ક યુ ધ્યાનથી. તો ધ્યાનથી માટે પણ સ્પેશિયલ આમાં કઈ છે ટી છે. ટેબલ. તો ધ્યાનથી માટે આમાં ટેબલ નાનું એવું રમવા માટે. તો પ્રફુલ હમણાં ફિટિંગ કરશે તો પછી આપણે બતાવીએ કે કેવું ટેબલ છે. તો ભાઈ ઓ બેગ તો પકડવાનું પણ છે. વેરી નાઇસ. પપ્પા બહુ નાઇસ બેગ છે ભાઈ. ને મેં તો કાર્બુટ સેલમાં જવાની પણ નથી, પણ પ્રફુલ મને લાઈક લૂંટાઈ લઈ ગયા, જબરદસ્તી લઈ ગયા છે. તો મારા માટે તો બહુ બધી એમાં ફૂટી જાય. વેઇટ ગાઈસ વેઇટ. અને સ્પેશિયલ મેં આ 50 પેનીની બેગ પણ લીધી છે. આ મને મારી ફેવરેટ કાપડની બેગ છે. તો મેં હંમેશા કાંઈ બી જાઉં તો કાપડની બેગ શોપિંગ કરવા માટે. તો આમાં કંઈ લખેલું પણ છે ટુ માય સિસ્ટર, નો મેટર વેર વી ગો, નો મેટર વોટ વી ડુ, યુર વિલ ઓલવેઝ હેવ મી એન્ડ વિલ ઓલવેઝ હેવ યુ, લવ યુ ફોર એવર. ક્યુટી મેં વાસી કાઢ્યું. આવું સિમ્પલ ઇંગ્લિશ તો અમીને આવડી જાય. હાર્ડ ઇંગ્લિશ ના. ગુજરાતી ઇંગ્લિશ છે. અને ધ્યાનથી માટે પાઉન્ડના મારું ભાઈ ગુજરાતી ઇંગ્લિશ છે. તો હવે બીજી વસ્તુ એક બતાવું છું કે પાઉન્ડના સોક્સ ધ્યાનથી માટે સ્પેશિયલ ઘણા બધા, એટલે ઘણા બધા. કેટલા પેર છે? 1 2 3 4 5 6 પેર. અને એકદમ મસ્ત મજાના. ચાલો ફોર ધ્યાનથી 6 પેર ફોર યુ. ઓકે, તો આપણે બેગમાં પેક કરી દઈએ. નકર ધ્યાનથી મને લાગે છે કે એક ચાલો. તો આપણે ઘણી બધી વસ્તુ લઈ આવ્યા છે, ઘણી બધી. અને બીજા શોપ છે આ પણ પાઉન્ડના છે. તો પાઉન્ડના લાઈક 4 પેર છે, એટલે કે 4 જોડ છે મોજા પાઉન્ડના. તો ભાઈ સસ્તા કહેવાય. શોપમાં જાય તો 1.5 પાઉન્ડના કે 2 પાઉન્ડના 1 પેર હોય છે. તો ચાલો આપણે એને આ વિન્ટરમાં કામ લાગી જાય. વિન્ટરમાં જોતા જ હોઈશ આપણે એને આટલા બધા શોપ. ઓકે, નેક્સ્ટ મેં લીધી છે આ છે મારી પાસે સ્પેશિયલ. વેઇટ આ છે મેઝર ટેપ. તો 50 પેનીમાં 50 પેનીની. એકદમ સ્મોલ છે અને આપણે બેગમાં પણ કેરી કરી શકીએ છીએ. તો એકદમ મસ્ત આપણે ઘરમાં કે કપડામાં મેઝર લેવું હોય તો. ચાલો. અને બીજું મેં લીધું છે મારી ફેવરેટ વસ્તુ કે સ્પાર્કલી નેલ પોલિશ. 50 પેનીમાં 50 પેનીમાં 3 નેલ પોલિશ લીધી છે. એક તો રેડ કલર નથી પણ લાઈક ના સ્પાર્કલી છે મારે. અને બીજી બી વસ્તુ કઈ મસ્ત છે. ધ્યાન છે ફૂટી જાય. તો આપણે ગ્લાસીસ એટલે કે મિરર. તો ભાઈ આ પણ નવો છે, હજી ટીકડાના અહીંયા ટાંગેલા છે ને. આ શોપમાં લેવા જાય તો અહીંયા પ્રાઇસ મારેલી છે 5 પાઉન્ડનો છે ને મેં લીધો છે પાઉન્ડનો. તો આવું તારું મોઢું દેખાય છે. તો ભાઈ ધ્યાનજીનું મોઢું હું કામ દેખાય છે. તો આવું છે પણ 2 પાઉન્ડના 2 લીધા છે. 2 હતા ત્યાં તો મેં 2 લઈ લીધા છે. અને પેકિંગમાં છે. તો ચાલો 2 મિરર આપણે લઈ લીધું. કંઈ ટાંગવા પડશે. અને આ એક બાઉલ લીધું છે મેં. ખબર નહીં શું કરવાનું છે. તો મને એવું લાગ્યું કે મેં લઈ લીધું ડિઝાઇનવાળું, પણ એને વોશ કરવું પડશે. તો ચાલો આપણું આટલી બધી વસ્તુ હતી.
કાર્ડબોર્ડ સેલની અને બધી નવી જ વસ્તુ આણી હતી. આપણે કંઈ જૂની વસ્તુ લીધી નથી. તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કયા કાર્ડબોર્ડ સેલમાં ગયા હતા, તો ત્યાં નામ બતાવીશું. અને વિડીયો તો ભાઈ વિડીયોને આપણે એન્ડ નથી કરતા, કેમ કે ધ્યાન છે કે દેખાડવાનું બાકી છે. યુટ્યુબ ફેમિલીને બતાવવું જરૂર છે, તો એનું ટેબલ આમાં હશે. તો ચાલો તેનું પણ બ્લોક લઈએ. ધ્યાનચીનું ટેબલ રેડી થઈ ગયું છે, મિની ટેબલ. હા, ઇસ્કુરા ફિટ કરવાના છે. ધ્યાનથી સીધી ના બેઠી ગઈ. બતાવો આમ ટેબલ. ભાઈ આ કઈ પડી જાય સાઈડ બેબી આફ્રિકની છે. ભાઈ આવું કઈ છે ટેબલ. બેબી પણ આવી ગયું એનું. ઢીંગલું હુઈ પઈ ગયું, માં ટ્રાન્સપોર્ટ થઈ ગયું.